Maria,
વચનના આધારે આપણે ભીતર ના જીવન વિશે આપણે શીખવા માટે પ્રયત્ન કરીશું. માથી 16 પાન નંબર 12. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, જ્યાં પથ્થર પર હું મારી માટી બાંધીશ ને તેની વિરુદ્ધ આદેશની સત્તાનો જોર નહીં ચાલે. યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 17મી કલમ. ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરની સાથે વાત કરે છે અને ગંભીર પ્રકારની જવાબદારી એને સોંપે છે. 17મી કલમ. તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર રેત રાખે છે? પિત્તર ચિંતિત થયો, કારણ કે તેને ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર રેત રાખે છે. તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સૌ જાણે છે, હું તારા પર રેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે, મારા બેટાને પામ. પ્રાર્થના કરી. અમારા પ્રભુ, તમે અદ્ભુત ને અજાયબ રીતે અમારા પર પ્રેમ કરનારા, અમને માફ કરનારા, અમને સ્વીકારનારા, પુનઃસ્થાપિત કરનારા અને તક આપનારા ઈશ્વર છો. એ તમારી સંસ્કૃતિ અને તમારો સ્વભાવ એ માટે ધન્યવાદ આપીએ. અને તમે અમને માફી આપી છે અને અમને સ્વીકાર્યા છે. અમને પણ પ્રભુ તમે તક આપો છો. પણ અમે ખ્રિસ્તી સમાજ, તમારા લોક તરીકે, મંડળી તરીકે આ જ સંસ્કૃતિની સ્થાપના માનવ સમાજ મધ્ય અમે કરીએ. તમારા સ્વભાવની સ્થાપના માનવ સમાજ મધ્ય કરીએ. એ માટે આજના વચન દ્વારા પ્રભુ તમે અમને ઉત્તેજન આપો.
પ્રભુ ઈસુ જે અમારી પ્રાર્થના સાંભળે. આમેન. રવિવારે પિતરના જીવનની જે નિષ્ફળતા વિશે આપણે જોયું અને ઈશ્વરનો જે સ્વભાવ છે, ઈશ્વરની જે સંસ્કૃતિ છે, નિષ્ફળ ગયેલા પાપમાં પતિત થયેલા વ્યક્તિને માટે એમનો જે સ્વભાવ, એનું જે વલણ, એ બાબત વિશે આપણે શીખ્યા. અને આજે આપણે પિતરના જીવનમાંથી જે મહત્વની બાબત જોવા માંગીએ છીએ કે પિતર નકાર કરે છે અને પિતર પસ્તાવો કરે છે. અને પસ્તાવો કર્યા બાદ ઈશ્વર એને અનોખી તક આપે છે. એ તકને પિતર કઈ રીતે ઝડપી લે છે એ બાબત વિશે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે ક્રિકેટની વધારે વાત આવે, કેટલાક બહેનો રસ ના હોય તો એમ થાય કે આપણે શું કે આ નો બોલ એટલે શું, વ્હાઈટ બોલ એટલે સમજાય ના સમજાય, પણ કંઈક સમજાય માટે કહેવામાં આવે છે. પણ તમે જોશો તો ઇંગ્લેન્ડ સામેની વાત કે વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ ખેલ્યો, એમાં હારી ગયો અને એનો જે બોલર છે સ્ટ્રોક, અને એને 4 બોલમાં 4 સિક્સ મારવામાં આવી. અને કલ્પના બહારની વાત કે જે બેટ્સમેન હતો એ તો બોલર હતો અને 4 સિક્સ મારી ગયો. એ આજે પણ વિચારતો હશે કે મેં કેમ ના માર્યો. બેટ વીજી નાખીને લાગી ગઈ અને બાઉન્ડરી બહાર જતો અને વેસ્ટ ઇન્ડિઝના હાથમાં વર્લ્ડ કપ આવી ગયો. પણ જે બોલર જેના દ્વારા ઇંગ્લેન્ડ હારી ગયો એ તો ઇંગ્લેન્ડ માટે વિલન બની ગયો. શું બની ગયો? વિલન. પણ તમે નહીં માનો, ઇંગ્લેન્ડના સમાચાર પત્રોમાં આ જે બોલર હતો કે જેના મારફતે ટીમ હારી ગઈ, વર્લ્ડ કપ હાથમાં હતો, એ હાથમાંથી જતો રહ્યો. અને તેમ છતાં આ બોલરને માટે નકારાત્મક લખવામાં નહીં આવે. એને ભૂતકાળમાં જે ઇંગ્લેન્ડની ટીમમાં જે સેવા કરી, જે સફળતાઓ અપાવી, એના વિશે લેખો લખવામાં આવે, જેથી કરીને ઇંગ્લેન્ડની પ્રજા એને હકારાત્મક રીતે જુએ. અને બોલર દુઃખમાં સડી ના પડે, નિરાશ અને હતાશ થઈને એ ટીમ છોડી ના દે, એ માટે ઇંગ્લેન્ડે એને ઉત્તેજન આપવાનું. આવી હાલત યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના બોલરની કરી. 6 બોલમાં 6 સિક્સ મારી. કોઈ દિવસ હોય છે, બધા દિવસે બધું એનો મતલબ એ નથી કે નિષ્ફળ. અને માટે ઇંગ્લેન્ડે ઈશ્વરી સ્વભાવ ત્યાં જાહેર કર્યો. ઈશ્વરની જે સંસ્કૃતિ છે ત્યાં એ પ્રગટ કરી. આજના સમાચાર ગુજરાતમાં પણ તમે વાંચશો તો એના વિશે લંબાણપૂર્વક લખવામાં આવ્યું છે. મારા મિત્રો, આપણા ઈશ્વરની જે સંસ્કૃતિ છે, આપણા ઈશ્વરનો જે સ્વભાવ છે, એ તક આપવાનો સ્વભાવ છે. તક પુનઃસ્થાપિત કરવાનો આપણા ઈશ્વરનો સ્વભાવ છે. એ ન્યાયી પણ છે, ડિસિપ્લિનમાં પણ માને છે, શિક્ષા પણ કરે છે, પણ સાથે સાથે એ તક પણ આપે સુધારવાની, આગળ વધવાની. પણ ખ્રિસ્તી મંડળી અને ખ્રિસ્તી સમાજ વિશે જો તમે અભ્યાસ કરો તો નિષ્ફળ ગયેલા વ્યક્તિને માટેનું વલણ કેવું છે. કોઈ વ્યક્તિ પાપ કરે એના પ્રત્યે મંડળી અને સમાજ કઈ રીતે વર્તે? કઈ રીતે? એના માટે પત્રિકા છપાય, એને છાપે ચડાવવામાં આવે, એને નિંદા થાય, એની ટીકા થાય, એને વધારે અપમાનિત કરવામાં આવે, એની સાથે બોલવામાં ના આવે, એને સ્વીકારવામાં ના આવે, એને શંકાની નજરે જોવામાં. આપણો સમાજ જે પ્રેમની વાતો કરે છે, માફીની વાતો કરે છે, એ જ સમાજ જ્યારે વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યારે એને સ્વીકારવા માટે પાછો પડે. ચર્ચમાં ડિસિપ્લિન છે, પણ સાથે પાસ્ટર કેર પણ છે.
શિક્ષા તો છે પણ ક્યાં સુધી? અને માટે વ્યક્તિને પાસ્ટર કહેવામાં રાખવામાં, બાળકની સંભાળ, બધા જેટલા બાળકની સંભાળમાં છે પણ આ વિશેષ એમની કાળજી લેવાની, જેથી એ કુટુંબ કે વ્યક્તિ પુનઃસ્થાપિત મંડળીમાંથી જતો ના રહે. અને માટે જો કોઈ વ્યક્તિ અન્ય ધર્મની સાથે મેરેજ કર્યા તો એના માટે ઉત્તેજન નથી આપવામાં આવતું પુલપીટ પર કે આજમાં જીતી લાવો, મિશનરી બનો, એવું નથી કહેવામાં. પણ જો કર્યા તો શું? સંકટ સમયની બારી નહોતી ખોલવાની, કોઈ ખોલીને કૂદ્યો. બસમાં ચડવાનો એક દરવાજો હોય અને સંકટ સમયનો દરવાજો બીજો હોય. હા, પણ તમે દર વખતે સંકટના સમયથી કરવાનો પ્રયત્ન કરો તો કંડક્ટર શું છે? એ ભૈયા અહીંથી ચડ. એ તો એક્સિડન્ટના સમયમાં, અકસ્માતના સમયમાં એ ખોલવાનો, વિમાનમાં પણ એ ગાડી હોય અને બધે હોય. પણ જ્યાં જે સમય ખોલવાની એ જ સમય. તો શું? તો આપણે એને તક આપીએ, વ્યવસ્થિત કરવા માટે તક આપીએ. આપણે કઠોર ના બનીએ, નિર્દય ના બનીએ, કચરી ના ત્યાં તો હવે લાવમાં આવ્યો છે, ચલો લો. આ ઈશ્વરનો સ્વભાવ. ઈશ્વર માફી આપે છે, ઈશ્વર પુનઃસ્થાપિત કરે છે, ઈશ્વર સ્વીકારે છે અને ઈશ્વર તક આપે છે. અને એ બાબત મારા મિત્રો, મંડળી અને સમાજ તરીકે આપણે નિષ્ફળ ગયેલી વ્યક્તિ પ્રત્યે આપણે દર્શાવો. પ્રેમની વાતો કરવાથી પ્રેમ પ્રગટ થતો નથી. પ્રેમ તો વાસ્તવિકતામાં હોય, કૃત્યમાં, આપણા વલણોમાં એ પ્રગટ બોલવામાં જરૂર. એ સમય આપણને અઘરું લાગે કે આ વ્યક્તિએ તો મારું ખોટું કર્યું, મને નુકસાન કર્યું, અવિશ્વાસ માલુમ પડ્યો કે પડી, હું કઈ રીતે સ્વીકારું, મને કોઈ બહુ દુઃખ દીધા, મારું હૃદય મંદિર થઈ ગયું, ઘણું બધું. પણ આપણે ઈશ્વરી સ્વભાવ વિશે વિચારીએ અને આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને શું કહે છે એને આપણે દુનિયા વિશે નહીં વિચારીએ, કારણ કે દુનિયાની પાસે આ વચન નથી. આપણી પાસે પ્રભુનું વચન, અને વચન આપણને શું શીખવાડે છે એના તરફ આપણે દ્રષ્ટિ કરીએ. અને પિતર જે ત્રણ વાર નકાર કરે છે તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના તરફ જુએ છે. પ્રેમની આંખો, પ્રેમથી ભરેલી આંખોથી પિતરને જુએ છે. આપણને જોવાનું મન ના થાય, આપણને જોવાનું મન ના, પણ ઈસુ જુએ છે, પ્રેમથી જુએ છે. અને માટે પિતર રડ્યો. પિતર ઈસુનો એ પ્રેમ એને આંખમાં નિહાળ્યો ત્યારે પિતરને પસ્તાવો થયો કે પ્રભુ મારા પર કેટલો બધો પ્રેમ કરે છે. અને યોહાન 21 માં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ પ્રકારનું દર્શન પિતરને આપે છે અને પિતરની સાથે વાત કરે છે. ત્રણ વાર પિતર, શું તું મારા પર પ્રેમ કરે છે? એક જ વાત, એક જ પ્રશ્ન, ત્રણ વાર. આપણે તો ઘણી વાર વાત કરવાની છોડી દે, પણ પ્રભુ વાત કરે. મોટું હૃદય પ્રભુની પાસે, સંકુચિત નહીં, સંકુચિત સ્વભાવ, સંકુચિત વલણ, નકારાત્મક વલણ પ્રભુની પાસે મોટું હૃદય, વિશાળ હૃદય. અને એ હૃદયથી પિતરની સાથે પ્રભુ વાત કરે છે અને એક ચોક્કસ જવાબદારી આપે છે 17મી કલમમાં કે તું મારા પર પ્રેમ કરે છે તો હું તારા પર મારી મંડળી બાંધીશ, મારા ઘેટાળે તું વાત. એક મોટી જવાબદારીની તક પિતરને પ્રભુ આપે. અને માટે મારા મિત્રો, બહુ જ મહત્વની વાત છે કે ઈશ્વર એ મનુષ્યને તક આપે છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાયમાં 38 વર્ષથી માંદા માણસને પણ પ્રભુએ તક આપતા એમ કહ્યું. 14મી કલમ. 38 વર્ષથી માંદો માણસ આવ્યો થયો અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરી મંદિરમાં મળ્યો ત્યારે ઈસુ એને શું કહે છે? પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાચો ગયો છે, હવેથી પાપ ન કર.
સુવાર્તા 8મો અધ્યાય અને પેલી વ્યભિચારી સ્ત્રી સાથે વાતચીત કરતા 11મી કલમમાં એને કહે છે, ત્યારે કહે કે પ્રભુ કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતું, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. હવેથી એનો મતલબ શું છે? તક આપવામાં આવે, તક આપવામાં આવે. અને સમૃદ્ધિ સમાજ જે છે ને, સમૃદ્ધ શહેર, એ તો બહુ મોટો આદર્શ છે કે સમૃદ્ધિ સ્ત્રી યોહાન 14 અધ્યાયમાં તમે જોશો કે જે વ્યભિચારમાં જીવતી હતી, અનૈતિક સંબંધો રાખનારી સ્ત્રી, ની સાથે સમૃદ્ધ શહેર કોઈ વ્યવહાર કરતું નહોતું, અને માટે એ બપોરે પાણી ભરવા માટે આવી. બધા લોકો સુઈ જાય, ખેતરેથી ઘરે જતા રહે, ત્યારે સમૃદ્ધિ સ્ત્રી ભર તડકામાં પાણી ભરવા માટે જાય, એટલા માટે કે લોકોની ટીકા નિંદા થી બચે. કોઈએ કહ્યું કે ભાઈ આ સ્ત્રી કેમ આવું કરે, એની જરૂરિયાત શું? દરેક વ્યક્તિ જાણી કોઈ નથી કરતો, એની કોઈ મજબૂરી હોય. એ પાપો કરે છે, રસ્તો ખોટો છે, વાત સાચી છે, અને એની શિક્ષા થવી જોઈએ, પણ એના જીવનમાં અંદર કોઈ લીધો કે ભાઈ શા માટે તું આ કરે છે, શા માટે તું લગ્ન કરતી નથી, વ્યવસ્થિત સંબંધમાં જોડાતી નથી, ચાલ હવે તને પાત્ર શોધી આપું. નહીં, લોકો જુએ પિક્ચર જુએ બરાબર, અને પછી બધું થઈ જાય ને, સાપ જતો રહે, ત્યારે વિછોડાને મારવા માટે લોકો આવે. કોઈની છોકરી વિશે જાણતા હોય, જો કે અત્યારે સલાહ આપી સારી નથી એટલે આપણે બહુ માથું નથી મારતા, પણ આપણે પ્રેમથી તો કહી શકીએ ભાઈ મેં આટલું તો જોયું છે, જરા જોજો, સંભાળજો. પણ આપણે પછી નહીં કહીએ, જોયા કરીએ, પછી થાય ને ત્યારે ડંકો વગાડે, જો ફલાણી છોકરી ભાગી. એમાં મને શું મળ્યું? મારી જવાબદારીને અદા કરી નહીં, અને પછી ત્યારે આપણે ખુશ શા માટે થઈએ? મેં મારી જવાબદારી અદા કરી હતી અને પાછું હું ખુશ થાઉં તો મારામાં જિંદગી રહે ક્યાં? અને માટે વાળો મિત્રો, સમૃદ્ધના લોકો ભલે વખતે સમૃદ્ધિ ભાઈ જોડે વ્યવહાર નહોતા રાખતા, પણ જ્યારે ઈસુની સાથે આ સમૃદ્ધિ સ્ત્રીની મુલાકાત કરી અને પસ્તાવ કર્યો, પાપની માફી માંગી, અને પછી તે બાબત લખવામાં આવી છે 23મી કલમમાં, ત્યારે તે સ્ત્રીએ પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે અત્યાર સુધી સમૃદ્ધિ સ્ત્રી આંખમાં આંખ મિલાવી શકતી નહોતી, સમૃદ્ધના લોકોને સાથે વાત કરી શકતી નહોતી. કેમ? કારણ કે પાપમાં જીવતી, એનું અંતઃકરણ એને રમતો. પણ અત્યારે એ બહુ દીક અને ભય વગર, શરમ વગર સમૃદ્ધ શહેરમાં રહે. અને શું કહે છે લોકોને કહે છે, આવો, જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું, તે માણસને જુઓ, તે જ ખ્રિસ્ત છે કે શું? ખ્રિસ્તની ઓળખ એને પ્રાપ્ત થઈ, ઈસુ ખ્રિસ્તમાં એને પાપની માફી મળી, ત્યારે એની શરમ, એની બીક એ દૂર થઈ કે ભાઈ હું તો આવી હતી, હવે નથી, હવે નથી. અને ત્યારે લોકોએ શું કર્યું? તું તો અમને છેતરે છે, જવા દે ને, હવે જા તારા ઘરે રહે શાંતિથી, ઈસુની વાત મૂક. તું કેવી છે અમે જાણીએ છીએ, છેતરવાની વાત ના કર. ઘણું બધું કહી શક્યા હોત, પણ ત્યાં 39મી કલમમાં લખવામાં આવ્યું છે, જે સ્ત્રીએ સાહેબી આપી કે જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું, તેની વાત કી તે શહેરના ઘણા સમૃદ્ધે તેના પર વિશ્વાસ કર્યો, માટે સમૃદ્ધે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે તું અમારી સાથે રહે, અને 2 દાડા સુધી તે ત્યાં રહ્યો. તેની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો, અને લોકોએ કહ્યું કે જે જગતનો ત્રાતા તે નીચે એ જ છે. આ સમૃદ્ધ શહેરને લાખો લાખ ધન્યવાદ. એક પાપી મનુષ્યને તક આપે, સાંભળે, સ્વીકારે, એને બદલી નહીં આપે, એને ઉતરી ના આપે, અને લોકોએ અનુભવ
કે જગતનો ત્રાતા ઈસુ ખ્રિસ્ત પ્રભુ જે આ સમૃદ્ધિ સ્ત્રીને મળ્યો છે એ જ પ્રભુ છે અને એને પ્રભુ તરીકે ઓળખો. હાલેલુયા. આ ઈશ્વરી સ્વભાવ છે અને ખ્રિસ્તી મંડળીના સમાજ તરીકે આપણે આ સમૃદ્ધ શહેરનો જે સ્વભાવ હતો એ પ્રાપ્ત કરવાની જરૂર છે. નહીં ચાપે ચડાવો, નહીં ટેબ્લેટ આપો. મોટા ભાગના ખ્રિસ્તી સામયિકો મંડળીઓ વિશે શું લખે? તો મંડળીમાં કઈ સારા કામ છે નહીં, સારા કામો મંડળીમાં થતા જ નથી. પહેલા જ પાને નકારાત્મક બાબત મોટા અક્ષરે લખવામાં. હવે આપણો સમાજ છે કેટલો માંડ 0.48. એટલે આપણી નાની નાની વાત આંખે વળગે ઉડીને દેખાય. અન્ય સમાજ બહુ મોટા છે, જેમનામાં ઘણું બધું ચાલે છે પણ બહાર નથી આવતું. આપણે નાના છીએ અને એમાં વળી આવું બધું પ્રદર્શન બધું કરે. ટીકા કરો વાંધો નહીં, આપણો અધિકાર છે. લખવાનો અધિકાર મળે છે, આભાર. એને પણ લખો પણ પેલા ફલાણી વ્યક્તિ આ સારી એનામાં નબળાઈ એ સુધારે તો બહુ સારું. એ એંગલથી એ ચશ્માથી આપણે સમાજને જોવાની જરૂર છે. સમાજને જોવાની પ્રેમની વાતો કરવાથી પ્રેમ થતો નથી. પ્રેમ કૃત્યમાં અને વાસ્તવિકતામાં પ્રગટ થાય છે. ઈસુએ આ બાબત પિતરને માટે કરી કે પિતર તે ભલે 3 વાર મારો નકાર કર્યો પણ ચાલ તને હું તાક આપું છું અને તારા પર તારા વિશ્વાસ પર હું મારી મંડળી બાંધીને તને બતાવું. જે તારામાં તાકાત પિતરને તક આપવામાં આવે અને જ્યારે તક મળે છે સુધરવાની ત્યારે આપણી જવાબદારી શું ને સામેના પક્ષે જવાબદારી શું એક મને જ્યારે તક આપણે આપીએ કોઈને ત્યારે પહેલી બાબત શું કરવી પડે? ભરોસો રાખવો પડે. શું રાખવું પડે? ભરોસો. સંતાની નજરથી નહીં જોવાનું, ભરોસો રાખો. તક આપી છે તો નહીં સુધરશે એ ભરોસો રાખો. બીજી બાબત ધીરજ રાખો. રાતોરાત કઈ સુધરી નથી જવાનું. ધીરજ રાખો. ઉત્તેજન આપો. પેલા બોલરને ઇંગ્લેન્ડ વાળાએ ઉત્તેજન હું આપો. પતિ ક્યાંક ભાગ્યો, બીજી તરફ પત્ની ક્યાંક ભાગી તો એને હોકની જરૂર પડે, પ્રેમની જરૂર પડે. ટીકા ટિપ્પણી નહીં તો વધારે ભાગે. હું પામો, ઉત્તેજન આપો અને સ્વીકાર આ જવાબદારી. જો આપણે તક આપવા માંગીએ છીએ તો અને જેને તક મળે છે એની જવાબદારી શું છે? એની પણ જવાબદારી હોય. પિતરની જેમ જવાબદારી બની એ રીતે કે ભાઈ જે ભૂલ થઈ મારાથી એ હવે ફરીથી ના થાય એની કાળજી રાખ. બીજી બાબત સુધારવાની તૈયારી. હા, મારી ભૂલ થઈ છે પણ હું સુધારવા માંગુ છું. બીજી બાબત પુનઃ સ્વાર્પણ કરવા ઈશ્વરને કે આ પ્રભુ મેં આ ભૂલ કરી છે, મને માફ કરો. હું ફરી મારા જીવનનું સ્વાર્પણ તમને કરું છું, મને સ્વીકારો. અને ચોથી બાબત સુધારવાનું નાટક નહીં કરો. નાટક નહીં કરો. એટલે ધોળી ગુંડણ શું કરે? પાછી કીચડમાં આરોપવા માટે છે. થોડો સમય સુધરે અને નાતો તેવો થયો. એને નાટક કહેવાય. એના પર પછી કોઈ ભરોસો મૂકે નહીં. અને માટે નાટક ના કરે. અને કોઈ પ્રેમ કરે છે, કોઈ સ્વીકારે છે તો મીઠા ઝાડના મૂળિયા ના ખવાય. અત્યારે પ્રમાણિક લોકોનું શોષણ વધારે થાય. તમે જોજો, નમ્ર લોકો. તમે જેટલા નમ્ર અને જેટલા પ્રમાણિક એટલા જ ગુંડાઈ કરનારા લોકો શોષણ કરે. ઓ સાહેબ તો બહુ સારા છે, નમ્ર છે, હા એ તો માફ કરી દે છે, ચલાવવા થોડી ઘણી નહીં. કોઈની નમ્રતાનો કે કોઈની પ્રમાણિકતાનો આપણે દુરુપયોગ ના.
જે નમ્ર છે તો એની રીત પ્રમાણે એ પ્રભુની ભીખ રાખીને નમ્ર બનીને જીવે છે તો આપણે તેનો ગેરલાભ ના ઉઠાવો. હા, ગેરલાભ ન. અને એ બાબત પસ્તાવો કરનારને માટે જેને તક મળી છે એની આ જવાબદારીમાં આવે છે. અને પિતર ને જ્યારે તક મળી, જે પિતર કાંતામાં ઈસુનો નકાર કરે છે એ પિતર હવે હિંમતથી ઈસુને માટે બોલવા લાગે. ઈસુના પક્ષમાં એ ઊભો થયો. જે હિંમત એનામાં બળ આપણને જોઈ શકીએ છીએ. પ્રેતોના કૃત્યો જેનો પહેલો અધ્યાય જો તમે જુઓ તો ત્યાં પિતર હવે કાર્યરત થયો છે અને ત્યાં તમે જોશો જે બાબતો એના સંદર્ભમાં લખવામાં આવી છે 13મી અને 14મી કલમમાં, ત્યાં આવ્યા પછી જે મેડી પર તેઓ રહેતા ત્યાં તે ઉપર ગયા એટલે પિતર, યોહાન, યાકોબ, ભાગિયા બધા શિષ્યો છે. 14મી કલમ, એ સગડા સ્ત્રીઓ સહિત તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક રીતે પ્રાર્થનામાં લાગુ રહેતા. 120 થી વધારે માણસો એ વખતે હતા. એ શામાં લાગુ રહ્યા? પ્રાર્થનામાં. ત્યાં પિતરનું નામ છે. પિતર એ અભ્યાસ કરે છે કે હું શા માટે નિષ્ફળ જાઉં. અને નિષ્ફળતાનું મુખ્ય કારણ શું હતું? લુક 22મો અધ્યાય 39 થી આગળ લખવામાં આવે છે. પ્રાર્થના કરવા કહ્યું કે પ્રાર્થના કરો, જાગતા રહો કે તમે પરીક્ષામાં ના પડો. પણ પિતર ઊંઘી ગયો, બીજા શિષ્યો પણ ઊંઘી ગયા અને એ નિષ્ફળતાનું કારણ શોધી કાઢે છે. હવે શિષ્યો શોધે છે અને હવે શું કરે છે આ લોકો? પ્રાર્થના કરવા. પ્રાર્થના કરવા. કારણ કે પ્રાર્થના કરવી આપણને બળ મળે, પવિત્ર આત્માનું સામર્થ્ય મળે છે. એ લુક 22ના અધ્યાયમાં આપવામાં આવી છે. 43મી કલમ. પ્રભુ પુત્રી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એના વિશે લખ્યું છે કે આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાય. પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય મળે. હા, અને ઈસુને સામર્થ્ય મળ્યું અને ત્યારે ઈસુ બદસ્ત મૂકીને આગળ ચાલે અને ભયંકર દુઃખો માનવ સમાજને માટે ઈસુ ઉઠાવ્યો. એ પિતર બારીકાઈથી જોઈ શક્યો કે ઈસુ પ્રાર્થના કરીને એમને બળ મળ્યું, પણ મેં પ્રાર્થના કરી નહીં અને માટે મારી ગયો. એ બાબતની સમજણ એને પ્રાપ્ત થઈ અને માટે વાળા મિત્રો એ પ્રાર્થના પર હવે ભાર દે છે. અને ત્રીજો અધ્યાય 1લી કલમમાં લખ્યું છે કે બપોરની વેળાએ 3 વાગે પિતર ને યોહાન ક્યાં ગયા? 3 થી 6 માં ગયા. ક્યાં ગયા? પ્રાર્થના કરવા. અનુકૂળ સમય છે કે પ્રતિકૂળ? પ્રતિકૂળ. એટલે બધી લોકો સારા સારું ખાય ને પછી ઊંઘી જાય. તો કેટલા વાગે ઉઠે? 6 વાગે. એટલે પછી કે સાહેબ રવિવારે તો આટલા વાગે મીટિંગ રાખજો, અનુકૂળ નથી. આપણે બધું અનુકૂળ શોધીએ છીએ, તારીખ જુઓ ને સમય જુઓ ને અનુકૂળ અનુકૂળ, પણ પ્રતિકૂળમાં કરવા તૈયાર છે. આ લોકો બપોરે 3 વાગે પ્રાર્થના માટે આવે છે. તમે એમને ઊંઘવાનું હતું પણ એમને ઠોકર વાગીને ત્યારે એમને અક્કલ આવી. બધા ખાવાથી નથી આવતી. બોર્નવિટા પીવડાવો આપણા બાળકો, બુદ્ધિ આવે. એમને ઠોકર વાગે, ઠોકર માઈને ભેલા ખવડાવવા દો. આ ઓફિસે ધક્કો મરાવો, પેલી ઓફિસે ધક્કા જાય તો કોલેજ વાળાને એડમિશન બાબત લેવાય. આ તો ધર્મ આવે. અરે એને ઓફિસ બતાવો. જે દુનિયામાં આગ્રાથી અધિકારીઓ જોડે અત્યારથી કુટાવી જ નહીં છે ને તેઓને એવો ભણશે, આગળ જઈને લગ્ન પાછો હોશે હોશે કરી લેશે અને એ ધીરે છે ઝટકા. એ ઝટકો વાગે ને એવો બાપા છૂટું કરી દેવા. જો સર ઝટકા ધીરે કરે. કારણ કે આપણે ઉડાડતા શીખ્યો નથી. બહુ પ્રેમ, બહુ લાડ, ઉચકીને જ પડ્યા પગે. મોઢામાં કોળીઓ નાક નાક
કર્યો, ખાતો થયો તો એ અને માટે આપણા યુવાનોની હાલત શું છે ખબર છે? 40-90 હજારની ગાડી વાપરે છે પણ પત્ની સગવાતી નથી. ચાલો મોબાઈલ સારા છે, સારા ઘરમાં રહી છે, આરસ પાડના સારા સોફા, સારા પલંગ પર ઊંઘે છે, કલર વાળો બેડ કે કયો કલર લગાવ તો ઊંઘ સારી આવે અને હૃદયમાં શાંતિ હશે ત્યારે તને ઊંઘ આવે. એ બેડમાં ત્યાં ઊંઘવાય નથી પામતો 5 મહિના. ત્યારે કેમ? કારણ કે આપણે બહારની બાબતોને બહુ પ્રાધાન્ય આપીએ, અંદરની બાબતો મુશ્કેલીઓની સામે લડતા આપણે શીખાડી. અને આપણી છોકરીઓને ઘરકામ થોડું ઘણું શીખાડી. ચા મૂકતા જો બધે કામવાળા હોતા નથી, સફાઈવાળા હોય પણ રાંધવાવાળા નથી હોતા. પોતું મારી જાય, કપડાં ધોઈ જાય, પણ બધા ખોરાક બનાવવાવાળા નથી હોતા. જ્યાં આપણી છોકરી થોડું ઘણું આવડતું હશે ને તો ચા બનાવશે સાસુ સસરા માટે. વાહ ને બકરી મને એ સમજાતું નથી કે નામ કેમ આપ્યું. એમાં હવે કોને વાઘ કહેવાય, કોને બકરી છે મોટો તો વાઘ બકરી વાળાને પૂછવા જવું પડે. એમાં જ ફાઇટિંગ થાય પાછી. બધો મેં તો વાઘ બકરી નાખી. અરે સાધુ સસરાને સારી ચા પીવડાવે પેલા ખુશ આટલો લેખા લગે સવારે ચા ખાઈ દિવસ કાઢે. અરે પણ શાંત મનન કરને. ચાનો પાવર તો થોડો ચાલે છે પણ શાંત મનનનો પાવર તો આખો દિવસ ચાલે. હાલેલુયા. જે કરવાનું છે તેને થોડું આવડે એવું કરાવો. થોડું નહીં તો કહે તારા બાપાએ તારી માએ તને શીખાડ્યું એટલે મારે જ ગાળો ખાવાય, પરણાવવાની મારે અને ગાળો મારે જ ખાવાય. તો મેં ભૂલ શું કરી? કારણ કે મેં તૈયારી નહોતી કરી. મેં શીખાડ્યું, મારે જે શીખાડ્યું મેં શીખાડ્યું. ગંભીરતાથી આ બાબતને મારા મિત્રો પિત્તરને જ્યારે ઠોકર વાગીને એવી વાગી ત્યારે નક્કર આવે. યાર મેં પ્રાર્થના કરવી જોઈતી જે છે મારી વાડીમાં ઈસુ જોડે પણ એ પ્રાર્થના કરીને મેં તો ઊંઘી ગયો. એ મારી ભૂલ અને માટે ભલે કરવો છે બપોરે પણ પ્રાર્થના માટે જઈને પ્રાર્થના કરી. અને પ્રાર્થના કરે છે એનો આધાર વચન પ્રેતોના કૃત્યો 2:42 બની ગયું. વાલા મિત્રો તેઓ પ્રેતોના બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં તથા પ્રાર્થના જટાથી જ્યાં એને સામર્થ્ય મળતું હતું, જ્યાં એને બળ મળતું હતું એ બાબત પર પિત્તર હવે ધ્યાન આપે. મારી અકલથી હું નિષ્ફળ ગયો, મારી શક્તિ પર મેં આધાર રાખ્યો કે હા પ્રભુ તારા માટે હું જેલમાં જવા, કેદખાનામાં જવા અને મારી નાખવા સુધી હું તૈયાર છું, મારો જીવ આપવા. તો તું શા માટે નકાર કર્યો? એ પિત્તર ઈશ્વર પર આધાર રાખતો થયો. હે યહોવા તું મુझ આભાર, તું વ્યજનમાં એ પિત્તરે સ્વીકાર્યું. ઈશ્વરને આધાર બનાવે છે અને પ્રેતોના કૃત્ય 1 અને 8 પ્રમાણે પવિત્ર આત્મા પામીને પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે પિત્તર સતત પ્રયત્ન કર્યો. પ્રભુએ કહ્યું કે જોજો ગેતસેમાની વાડીમાંથી તો ભાગ્યા. એવું હાલત ના થાય આ જગતમાં જતા પહેલા, માટે તમે યરૂશાલેમથી જતા ના, પવિત્ર આત્મા તમારા પર આવે, તમે સામર્થ્ય પામો, પછી તમારા કાર્ય માટે આગળ વધો. આ કાર્ય ભલી બાંધવાનું, સેવા કરવાનું, સુવાર્તા પ્રચાર કરવાનું કાર્ય એ તમારું નથી પણ કોનું છે? મારું છે. એ મારા સામર્થ્યથી, મારા લાભમાંથી અને મારી જોગવણી પ્રમાણે થવું જોઈએ. અને માટે એ સમજણ એમને પ્રાપ્ત થઈ. જ્યારે મારા મિત્રો આ લોકો પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા, ઈશ્વર પર એમણે આધાર રાખ્યો. અને બીજી બાબત, પિત્તર અદ્ભુત અને અજાયબ કામો પિત્તર માટે થયા. ત્યાં લખવામાં આવ્યું છે 8મો અધ્યાય 15મી કલમ
એટલે સુધી કે તેઓએ માદાને લાવીને માર્ગમાં પથારીઓ તથા ખાટલાઓ પર ઉડાવ્યા, જેથી પિત્તર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓના માના કોઈ પર પડે. અદ્ભુત ઢાળ રીતે પિત્તરનો પ્રભુ સુવાર્તા પ્રચાર માટે આ શહેર, આ ગામ, આ શહેર એ ભાતો કરવા સાક્ષી પ્રગટ કરતો. ઈસુની કબૂલાત એને કરી કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એ ગભરાયો નહીં, એ બીજો નહીં, પણ હિંમતથી લોકોની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એને પ્રગટ કરી. અને ચોથો અધ્યાય 20મી કલમ જો તમે જુઓ, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કયા વિના અમારાથી રહેવાય એમ નથી. પિત્તર આ કબૂલાત કરે છે કે હવે અમારાથી રહેવાય એમ નહીં, અને પ્રગટ કરે છે. અને ત્યારબાદ પિત્તરના જીવનમાં જે મહત્વની વાત છે તે પ્રભુને માટે સતાવણી સહન કરે છે. 5મો અધ્યાય અને 40મી કલમમાં લખ્યું છે, તેઓએ તેનું માન્યું નહીં, તેનું માન્યું પછી તેઓએ પ્રેતોને પોતાની પાસે પાછા બોલાવીને માર્યો અને વાત કરતા ઈસુનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓએ તેને છોડી દીધા. પિત્તર માર ખાય, નકાર કરનારો પિત્તર, ભયભીત થનારો પિત્તર, ઈશ્વરી સામર્થ્યને કારણે, પરાક્રમને કારણે ઈસુને માટે હવે સહન કરે. અને તમે 12મો અધ્યાય જો તમે જુઓ તો ત્યાં 3 કલમમાં લખવામાં આવ્યું છે, યહૂદીઓને એ વાત ગમે તેમ જોઈને તેણે પિત્તરને પણ પકડ્યો. બે કમી રોટલીના પર્વના દિવસ હતા, તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારું 4 સિપાઈ અને 4 ટુકડીઓને સોંપ્યો. એક ખાનામાં ગયો. એ પિત્તર કે જે ઈસુને નકાર્યો, એ પિત્તર ઈસુને માટે જેલમાં પણ ગયો. અને એના વિશે ઇતિહાસ લખે છે કે પિત્તરને ઈસુને માટે સતાવણી એટલી બધી સહન કરવી પડી કે એને વધસ્તંભે લડવામાં પ્રભુ ઈસુની માફક. અને જ્યારે એને વધસ્તંભે લડ્યો ત્યારે પિત્તરે એમ કહ્યું કે મારા પ્રભુને સીધા માથે તમે લટકાવ્યો, હું એને લાયક નથી, અને માટે મને ઊંધા માથે લટકાવો વધસ્તંભ. અને વધસ્તંભનું કાળું દૂધ એ સહન કરીને પિત્તર પ્રભુ ઈસુને માટે શહીદ થઈ ગયા. પ્રભુ ઈસુને માટે એને જીવ આપી દીધો. એ જ પિત્તર જેણે નકાર કર્યો 3 વાર, એ જ પિત્તર ઈશ્વરી સામર્થ, ઈશ્વર પરનો પ્રેમ અને યાજ્ઞિકતાને કારણે ઈસુને માટે જીવ આપ્યો. ત્યારે જ્યારે તક મળી, એ તકને ગુમાવવા માંગતો બે હાથે ઝડપી અને ઈસુને માટે જે કંઈ થાય એવું કરે. અને પિત્તરે 2 પત્રો પણ લખ્યા, પહેલો પત્ર અને બીજો. જો એ તક ના મળી હોત તો પિત્તરના પત્રો પણ. અને પાઉલ પહેલા જો સૌથી વધારે સક્રિય કોઈ શિષ્ય હોય, આગેવાન હોય મંડળીનો, તે કોણ છે? પિત્તર. પણ પ્રભુએ વાલા મિત્રો એને કે પિત્તર, હું તને તક આપું છું, તારા વિશ્વાસ પર હું મારી મંડળીમાં. અને વાલા મિત્રો અદ્ભુત ને રીતે પિત્તર ઉપયોગ કરવા બે ઘણા કૃત્યો તમે વાંચો તો એમાં પિત્તરની આગેવાની આપણને જોવા મળે. જો પ્રભુએ તક ના આપી તો પિત્તર જેવો આગેવાન મને કદી પણ મળ્યો. તક ઈશ્વરી સંસ્કૃતિ, ઈશ્વરી સ્વભાવ છે એ માણસને નિષ્ફળ ગયો છે, ખોટું થયું, શિક્ષા કરો વાંધો નથી, પણ શિક્ષામાં પણ સુધારવાની તક તમારી છે. ઈશ્વરની સંસ્કૃતિ મંડળી તરીકે, કુટુંબ તરીકે, સમાજ તરીકે આપણે પકડી રાખીએ. જેવા સાથે તેવા ના થવાય. કોઈ મગજનો અસ્થિર માણસ અહીંથી જાય છે રોડ પરથી, મારી સામે આવે છે અને મને જેમ ને તેમ બોલે
અને હું પણ જ્યારે જેમ તેમ બોલવા લાગ્યો છું. અને બીજા ઘણા લોકો મને જોયા ત્યારે લોકો મને શું કહે, પહેલો તો ગાંડો છે પણ પાછળી ગાંડો છે. કેમ? કારણ કે મારું વર્તન મેં બદલ્યું. કોઈ વિશ્વાસુ રહે કે ના રહે, મારે વિશ્વાસુ. કોઈ મને માફી આપે કે ના આપે, મારે માફી આપે. કોઈ મને સ્વીકારે કે ના સ્વીકારે, મારે. કોઈ તક આપે કે નહીં આપે, મારે. હું મારી જવાબદારીમાંથી નથી. એ જ બાબત ઉડાવ દીકરાના બાપે, ઉડાવ દીકરાના બાપે ઈશ્વરની સંસ્કૃતિ અને સ્વભાવ જે દુનિયામાં નથી વાળવાનું, દુનિયામાં નથી. અને એ બાબતની સ્થાપના તમારે ને મારે મંડળી તરીકે, કુટુંબ તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આ જગતમાં કરવાની. અને એ જો કરીશું, તેમાં કચડાયેલા, દબાયેલા, તરછોડાયેલા એ ઘણા બધા લોકોને તક મળશે અને પ્રભુને માટે આગળ. અને પિતર જેવા આગેવાનો પણ આપણને પ્રભુ આપણને બાબતો સમજવા અને કરવા માટે કૃપા પ્રાર્થના કરી. અમારા પ્રભુ અમે આભારી છે પિતરના જીવન માટે. મારી નિષ્ફળતા પછી પ્રભુ તમારી કૃપા, દયા અને ભલાઈમાં તમારા પ્રેમનો અનુભવ અને માફીનો અનુભવ કરતા પસ્તાવો કર્યો. તમારી સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત થઈને તમે જે તક આપી ને તમે જે ભરોસો એના પર રાખ્યો એને સફળ બનાવવા માટે એનો જીવ પણ તમારા માટે આપી દીધો. એ પિતરના બાળપણને માટે અને વિશેષ તમારો જે ઈશ્વરી પવિત્ર સ્વભાવ એ તમારી સંસ્કૃતિને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. તમે માફી આપનારા, પુનઃસ્થાપિત કરનારા, સ્વીકારનારા, તક આપનારા પ્રભુ છો. અને એ જે સંસ્કૃતિની સ્થાપના તમારા લોક તરીકે અમે આ જગતમાં કરીએ એ તમે કામો છો. પ્રભુ કોઈ પણ સંજોગોમાં અમે વિશ્વાસુ બની રહીએ, પ્રેમ કરનારા, માફી આપનારા, સ્વીકારનારા બની રહીએ એ માટે તમે અમને મદદ કરો. એ તમારી સંસ્કૃતિની સ્થાપના કરવા પ્રભુ તમે કૃપા. જો અમે જળ વલણવાળા છે, કઠણ હૃદયના છે, તો પ્રભુ તમે અમને નામ રાખો. નિંદા, ટીકા, અપમાન એ વલણમાં અમે જીવ્યા છે, તો પ્રભુ તમે અમને સકારાત્મક રીતે જોવા માટે મદદ કરો. અને ક્યાંક અમે નિષ્ફળ રહ્યા છે તો પિતરની માફક સાચા અર્થમાં પસ્તાવો કરવા, તમારી સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત થવા અને તમે આપેલી તકનો સદુપયોગ કરવા તમે અમને મદદ કરો. એ ઢોંગ એ પ્રભુ બીજી કોઈ પણ છેતરપિંડીથી અમે દૂર રહીએ અને સાચા અર્થમાં સુધારવા માટે પ્રયત્ન કરીએ અને થયેલી ભૂલો ફરી ન થાય એની કાળજી રાખીએ માટે તમે કૃપા. એ માટે અમે પ્રાર્થના કરવા, વચનમાં રહેવા, તમારી સંગતમાં રહેવા અને પવિત્ર આત્માના સામર્થ્યની સહાય કરી જીવવા, તમારા પર આધારિત જીવન જીવવા તમે અમને કૃપા. પ્રભુ તમારા વિશ્વાસપણા માટે ધન્યવાદ આપીએ. પ્રભુ ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળો. આમેન.